ઓહો, કેમ પાર્ટી? આજ તો બહુ ખુશ દેખાય છે ને. ચાલ્યા કરે છે ને. કશું નવા જૂની? ના તો મિત્રો જોડે થોડો ફરવા જવાનો પ્લાન બન્યો છે. હમણાં જ તો ગયા હતા મિત્રો જોડે ફરવા તમે. હા, એ નજીકના મિત્રો હતા. થોડા બીજા મિત્રો છે, ગ્રુપ છે બીજું અલગ. અચ્છા, તો પેલા આ છે નવા મિત્રો, એ સાવકા મિત્રો છે તમારા? ના એવું કઈ નથી, આ બીજું ગ્રુપ છે અને એની સાથે જવું પડે કારણ કે ઘણી વખત એ લોકો કામમાં આવતા હોય ને એટલે. ઓ, તો તમારે કેટલા ગ્રુપ છે? નક્કી કરો ને પેલા, તમારે ગ્રુપ જોડે રહેવું છે કે મારી જોડે રહેવું છે? ના એવું કઈ નથી પણ જવું તો પડે ને બધા જોડે. એમ તો મારે બહુ બધા ગ્રુપ છે, અહીંયા છે, રાજકોટમાં પણ છે, તો હું ફરવા જતી રહું. ચાલો મારા ગ્રુપ જોડે. તારી રકજક છે ને આજકાલ બહુ વધતી જાય છે. હા તો એ તો વધે જ ને, તમે મને પરણીને આવ્યા છો. હે ભગવાન. એક કામ કરો, તમે છે ને સપ્તપદીના 7 વચન વાંચી લો એક વખત, કે પત્ની જોડે કેવી રીતે રહેવું એ. દુનિયામાં તો ખરેખર મને એવું જ લાગે છે કે મેં એકલા જ લગ્ન કર્યા છે, બાકી કોઈ લગ્ન જ નથી કર્યા. કેટલી મગજમારી તારી. તો બીજું કશું વાંચી લો તમે, એટલે તમને સમજ પડે. મને તો કઈ સમજ પડતી જ નથી. ભગવાને બુદ્ધિ તો તને એકને જ આપી છે. ખોટી છે ને હવે હોશિયારી નહીં મારો. બંધ થાવ ને તો સારું છે, પછી મને મગજમારી કરીને માથું દુખે છે મારું. ઓહો, આજે તો આટલા જલ્દી યુદ્ધ વિરામ થઈ ગયો એમ? બસ હવે. શું બસ હવે? અને બીજું કે હું ફરવા જાઉં ને ત્યાં વારા ઘડીએ ફોન નહીં કરવાનો. એક વખત સવારે અને એક વખત સાંજે ફોન કરી દેવાનો, કેમ છો કેમ ને વાત કરી લેવાની. આ તો થોડી વાર ફોન કરવાનો. મારે મારા મિત્રો જોડે ફરવાનું, તારા જોડે વાત કરવાની. મને હવે વાત કરવામાં શરમ આવે છે. ઓહો, હા તો હવે તમને મારી જોડે વાત કરવામાં પણ શરમ આવે છે? હા, બીજી કોઈ મળી ગઈ લાગે છે. એક કામ કરો, આપણે કશે ફરવા જવાની જરૂર નથી. કહી દેજો મારી તબિયત બરાબર નથી. અરે ખોટું ના બોલાય યાર. તો હાડકાની હોસ્પિટલ જવું છે? હું કાલે જ નવો ધોકો લાવી છું. બરાબર નક્કી કરીને કહો કે ક્યાં જવું છે, ફરવા જવું છે કે હાડકાની હોસ્પિટલમાં જવું છે. ખોટી હોશિયારી કર્યા વગર જવાબ આપજો. પેલા છે ને મેં ખાલી સાંભળ્યું હતું, પણ હવે ખરેખર એવું લાગે છે કે ભારત હોય, અમેરિકા હોય કે લંડન હોય, મેરેજ ના થાય ને ત્યાં સુધી જ પત્ની પુરુષને લાડ કરે. બાકી લગ્ન એક વખત થઈ ગયા એટલે પતિનું સલાડ જ બનાવે. ખોટી હોશિયારી કરો મને, ચૂપ થઈને શાંતિથી બેસી જાઓ. Thank you.